આપણે બ્રહ્મ વૈવર્ત પુરાણમાંથી તુલસી દેવીનું ચરિત્ર ચાલે છે. એ તુલસી દેવીના ચરિત્રમાં આપણે જોયું કે તુલસીજીને શંખચૂડ સ્વપ્નમાં દેખાય છે, પણ એને ખબર નથી કે આ શંખચૂડ કોણ છે, કેનો દીકરો છે, ક્યાંથી આવવાનો છે, એ કઈ ખબર નહોતી એને. ખાલી એટલી ખબર હતી કે આવો અલૌકિક પુરુષ મેં સ્વપ્નમાં ક્યારેય જોયો નથી, એટલી એમને ખબર હતી. પછી તુલસી દેવી સ્વપ્નમાંથી જાગી અને વિરહમાં ડૂબી ગયા કે એ પુરુષ કોણ હતો જે આટલો સુંદર હતો એમ. અને તુલસી દેવી એ વિરહ અવસ્થામાં સમય પસાર કરવા માંડ્યા. ઈ સમયમાં શંખચૂડનું બદ્રીવનમાં આગમન થયું. બદ્રીવન એટલે બદ્રી કેદારનાથની આજુબાજુનું વન બદ્રીવન હશે એવું મારું માનવું છે. તો શંખચૂડ બદ્રીવનમાં આવે છે અને જૈગી સવ્ય મુનિની કૃપાથી કૃષ્ણ ભગવાનનો મંત્ર પણ શંખચૂડને પ્રાપ્ત હતો. આમ તો શંખચૂડ અસુર હતો, પણ જૈગી સવ્ય મુનિના સંગના કારણે કૃષ્ણ મંત્રનો ઉપાસક હતો અને એમને પુષ્કર ક્ષેત્રમાં રહીને મંત્રને સિદ્ધ કર્યો. પુષ્કરમાં ખૂબ તપસ્યા કરીને આ મંત્રને સિદ્ધ કરે છે. અને કૃષ્ણ કવચ પણ એ ગળાની અંદર પહેરીને રાખતો આ શંખચૂડ. તો શંખચૂડે પુષ્કરમાં તપસ્યા કરી અને પુષ્કર બ્રહ્માજીનું ધામ છે, હાલ રાજસ્થાનમાં છે. તો બ્રહ્માજી એને પ્રસન્ન થયા શંખચૂડને અને વરદાન આપ્યું કે જા તારે એક સુંદર તુલસી નામની પત્ની થાશે, કે જગતમાં એનો જોટો નહીં મળે. ત્યારે શંખચૂડ બદ્રીવનમાં આવ્યા તો તુલસી ની દ્રષ્ટિ એના ઉપર પડી, એની દ્રષ્ટિ તુલસી ઉપર પડી. તો તુલસીની સુંદરતા જોઈને શંખચૂડ છે ને મોહિત થઈ જાય છે. હાલાકી શંખચૂડ ભાગતા હતો, પણ બ્રહ્માજીના વરદાનના કારણે એ તુલસી ઉપર મોહિત થાય છે. તો શંખચૂડે પોતાનું વિમાન તુલસી પાસે ઉતાર્યું. પોતે વિમાનમાં જતો હોય છે અને તુલસીના દર્શન કર્યા એટલે તુલસી પાસે એને વિમાન ઉતાર્યું. તો તુલસીએ વસ્ત્રથી પોતાનું મોઢું ઢાંકી લીધું, કારણ કે એને લજ્જા આવતી હતી અને લજ્જા સ્ત્રીનું આભૂષણ છે. એટલે લજ્જાના કારણે તુલસીએ છે ને માથું ઝુકાવી લીધું. એટલે એની સુંદરતાથી મોહિત થઈને શંખચૂડ એની બાજુમાં આવ્યો અને શંખચૂડ એમ કહે છે કે દેવી તમે કોણ છો, તમારા પિતા કોણ છે? અવશ્ય સ્ત્રીઓમાં તમે આદરને પાત્ર છો, તમારા જેવી સુંદર સ્ત્રી મેં જગતમાં જોઈ નથી કે, એટલે બતાવો તમારો પરિચય આપો કે. તો તુલસીએ નીચું મોઢું રાખીને પોતાનો પરિચય દેવાનું ચાલુ કર્યું. મતલબ તુલસી પૂરી માન મર્યાદા રાખીને શંખચૂડ સાથે વાત કરે છે, નીચું મોઢું કરીને. તો તુલસી શું કહે છે કે હે ભદ્ર પુરુષ, ભદ્ર એટલે કુળવાન થાય, મતલબ શાળા કુળમાં ઉત્પન્ન થયેલા પુરુષ કહે હું રાજા ધર્મ ધ્વજની કન્યા છું કહે, અને તપસ્યા માટે હું આ બદ્રીવનમાં આવેલી છું કહે. તમે કોણ છો? તુલસી પૂછે છે. અને પછી તુલસી એમ પણ કહે છે કે યહાં સે સુખपूर्वक चले जाओ, क्योंकि उच्च कुल की किसी भी अकेली साध्वी कन्या के साथ एकांत में कोई भी कुलीन पुरुष बातचीत नहीं करता, ऐसा नियम मैंने श्रुति में सुना हुआ है. આ તુલસીની અગત્યની વાત છે. ખરેખર કોઈ કુળવાન સ્ત્રી હશે અને કુળવાન પુરુષ હશે
તો એ ક્યારેય એકાંતમાં વાતચીત નહીં કરે. તુલસી એમ કહે છે કે તમે કોઈ કુળવાન પુરુષ લાગો છો અને હું પણ સતી સાધ્વી સ્ત્રી છું, તો એકાંતમાં આપણે આ સીધી આ વાતચીત કરીએ છીએ, એ વાતચીત સારું ન કહેવાય એમ શાસ્ત્ર અનુસાર. આમ પણ શાસ્ત્ર ના જ પાડે છે કે સ્ત્રીઓ સાથે એકાંતમાં ચર્ચા કરવી જોઈએ નહીં. સત્સંગ કે જે કઈ કરવું હોય એ જાહેરમાં કરવું જોઈએ, અથવા કોઈ કામ હોય તો ઘરનાની હાજરીમાં કહેવું જોઈએ. શાસ્ત્રનો એવો નિયમ છે. પછી તુલસી સ્ત્રીની નિંદા કરે છે. તુલસી શું નિંદા કરે છે કે ભાઈ કોઈ પણ પુરુષે પર સ્ત્રીની કામના કરવી જોઈએ નહીં. સ્ત્રીની મધુર વાણીમાં કોઈ સાર નથી, એ સદાય અભિમાનમાં ચૂર રહે છે સ્ત્રી, અને વાસ્તવમાં એ વિષથી ભરેલા ઘડા સમાન છે. જો પેલા મારે બધી ચોખવટ કરવી પડે કે એક તો આગળ એવું આવશે કે આ જે સ્ત્રીની નિંદા છે એ મોટે ભાગે સંસારી સ્ત્રીની નિંદા છે. કોઈ ભક્તિ કરતું હોય કે સતી સાધ્વી નારી હોય કે સંસ્કારી નારી હોય એની અહીંયા નિંદા નથી. તુલસી જનરલ વાત કરે છે, સમજાણું? જનરલ. તો જનરલ વાતમાં જનરલ સ્ત્રી જ આવે, સારા ઘરની સ્ત્રીઓ આવતી નથી. અને બીજું, તુલસી દેવી આની પરીક્ષા કરે છે. સંચૂળની આગળ કહે છે તુલસી દેવી કે હું સ્ત્રીની નિંદા કરીને તમારી પરીક્ષા કરતો તો તમારા મનની અંદર શું છે. એ પણ તુલસી દેવી આગળ ખુલાસો કરશે, પણ એ ખુલાસા પાસે આપણે 2-3 દિવસ પછી પહોંચીએ. તો અહીંયા સ્ત્રીની નિંદા કરે છે કે એના શરીરમાં વિષ્ઠા અને મૂત્રની ભરેલું છે, અને સ્ત્રી ભગવાનની માયા છે, રાંધણ પડે તે બધે આપણે કઈ જવું નથી. તો સંચૂળ શું કહે છે? સંચૂળ કહે છે દેવી તમે કીધું એ સત્ય છે, અસત્ય નથી. વાસ્તવમાં સ્ત્રી નિંદાને પાત્ર છે અહીંયા, કારણ કે એ લોક પરલોક બગાડે છે. વાત સાચી છે કે તમારી, પણ એ કહે મારી પણ એક વાત સાંભળો. સંચૂળ કહે છે વિધાતાએ 2 પ્રકારની સ્ત્રીઓ બનાવી છે, એક તો વાસ્તવ સ્વરૂપા અને બીજી કૃત્યા સ્વરૂપા. વાસ્તવ સ્વરૂપા એટલે સારા ઘરની નારી, અને કૃત્યા સ્વરૂપા એટલે રાક્ષસ જેવી સ્ત્રી કે જે ખાલી ભોગોમાં જીવન પસાર કરે છે એ સ્ત્રી. તો અહીંયા વાસ્તવ પ્રકારની સ્ત્રી કોને કહેવાય? તો એના નામે ગણાવ્યા છે: લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી અને રાધિકા. આ છે ને સૃષ્ટિની મૂળ, નારીઓની મૂળ આદિ શક્તિ છે. પછી ગંગા આદિ દેવિયા પણ સુંદર સ્ત્રીમાં ગણતરી થાય છે. પછી અહીંયા લખ્યું છે શત્રુપા, દેવહૂતિ, સ્વધા, સ્વાહા, દક્ષિણા, અદિતિ, દિતિ, લોપામુદ્રા, અનસુયા, દમયંતી, વેદવતી, મનસા, પુષ્ટિ, તુષ્ટિ, 25-30 સ્ત્રીના નામ ગણાવ્યા છે. આ બધી સ્ત્રીને ઉત્તમ સ્ત્રી ગણવામાં આવી છે, અને આ સ્ત્રીઓના નામ લેવાથી પણ પાપ કપાઈ જાય છે. આ એવી દિવ્ય ઘરની સ્ત્રીઓ છે. તો અહીંયા સંચૂળ એમ કહેવા માંગે છે કે મેં જે સ્ત્રીના નામ ગણાવ્યા એ પરમ પવિત્ર છે, એનું નામ લેવાથી પાપ કપાય છે, તો એવી સ્ત્રીની નિંદા નથી. મતલબ સંચૂળ એમ કહેવા માંગે છે કે તમે પણ એવી સતી નારીમાં આવો છો, એટલે તમારી હારે વાતચીત કરવાથી મારા પાપ કપાશે, કારણ કે તમે પણ એવી સતી નારીમાં જ આવો છો. એ કહે તો કે તો અધમ સ્ત્રી કોણ છે? તો કે સ્વર્ગની અપ્સરાઓ. સ્વર્ગની અપ્સરાઓ અધમ સ્ત્રીઓ છે, કારણ કે કેવળ ભોગ માટે જીવે છે, એટલે એને પુંચલી કહેવામાં આવે છે. તો સ્વર્ગની સ્ત્રીઓ અધમ છે. એ ઉપરાંત સંસારની જે સ્ત્રીઓ કે જે સંસારમાં જ રચેલી પચેલી છે એને પણ અધમ કહેવામાં આવે છે. એને અધમ કહેવામાં આવે છે. અધમ સ્ત્રી કોને કહેવાય? તો કે પર પુરુષને મળવા માટે જે અધીરી બને છે એને અધમ સ્ત્રી કહેવામાં આવે છે. આ બ્રહ્મવત પુરાણમાં લખ્યો છે. તો કે એ બધી અધમ સ્ત્રીઓ છે. તો સંચૂર શું કે છે આગળ કે તમારી વાત સાચી છે
કે સારા ઘરના છોકરા છોકરીઓએ એકાંતની અંદર વાતચીત ન કરવી જોઈએ. પણ શંખચૂડ કહે છે કે હે શોભને, હે સુંદર સ્ત્રી, હે તુલસી, હું તો બ્રહ્માજીની આજ્ઞાથી તમારી પાસે આવ્યો છું. મને બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા છે કે તુલસી સાથે તારા ગાંધર્વ વિવાહ થશે કે, અને તુલસી તારી પત્ની બનશે. એટલે હું બ્રહ્માજીના આદેશથી આવ્યો છું.